આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ, વિસાવદર પૂર્વ તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરિયા, હિતેશ વઘાસિયા, હરેશ સાવલિયા સહિત આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। તો આ અંગેની વિગત એવી છે કે આપ નેતા રેશમા પટેલ ગઈકાલે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ઉપર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિસાવદર વિધાનસભાની જનતાનો ગદ્દાર ભૂપત ભાયાણી ભેસાણ મુકામે ભાજપમાં જોડાઈ જશે ત્યારે ત્યાં જઈ તેના ઉપર જૂતા ફેંકાશે અને વિરોધ દર્શાવવામાં આવશે। તેમાં કાર્યક્રમના અગાઉ તેઓએ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે હું રેશમા પટેલ આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા પ્રમુખ દુઃખ સાથે જણાવવા માંગુ છું કે તારીખ 3 ફેબ્રુઆરી 2024ના સવારે 10 કલાકે ભેસાણમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલના હાથે વિસાવદર વિધાનસભાની જનતાનો ગુનેગાર અને વિશ્વાસઘાતી અને ગદ્દાર એવા ભૂપત ભાયાણી જે વિસાવદરની વિધાનસભાની વિશ્વાસુ જનતા અને આમ આદમી પાર્ટીના વફાદાર મહેનતુ કાર્યકર્તાની લાગણી દુભાવીને ભાજપનો ખેસ પહેરવાના છે ત્યારે આ પાપીઓના જે તાયફાઓ સામે જે હું ચૂપચાપ જોઈને નહીં શકું। હું ખૂબ જ દુઃખી છું એટલા માટે કે હું રેશમા પટેલ પાપીઓના પાપ ઉપર જૂતા મારવા જઈશ અને મારો વિરોધ દર્શાવીશ તેવી આ સંમેલન પૂર્વે જાહેરાત કરી હતી અને તેના અનુસંધાને જૂનાગઢના ભેસાણ ખાતે આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલની જે ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ શરૂ થાય તે પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલને પોલીસ અટક કરી લઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો જૂનાગઢમાં રેશમા પટેલને અટકાયત કરવામાં આવી છે। વહેલી સવારે જે પોલીસ દ્વારા કરવામાં આવી હતી અટકાયત કે જ્યાં જે જૂનાગઢના રેશમા પટેલ કે જે આમ આદમી પાર્ટીના જે મહિલા વિંગના પ્રમુખ છે અને તેમની આજે અટકાયત કરવામાં આવી હતી। તો જૂનાગઢના રેશમા પટેલની ધરપકડ જ્યાં વહેલી સવારે પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી જ્યાં ભૂપત ભાયાણી ભાજપમાં જોડાતા વિરોધ કરવાના હતા। આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જીત્યા હતા ત્યારે આવતીકાલે એ ભારતીય જનતા પાર્ટીમાં ભળવા જઈ રહ્યા છે ભેસાણ મુકામે। ત્યારે મારો સંકલ્પ છે કે આમ આદમી પાર્ટીના વફાદાર અને કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે કે આ દ્રશ્ય અને આ પાપનું કાર્ય જે ભૂપતભાઈ ભાયાણી કરવા જઈ રહ્યા છે હું નહીં જોઈ શકું એટલા માટે ભેસાણ મુકામે હું આ લોકોના પાપના પોટલા ઉપર જૂતા મારવા જઈશ। ભાયાણી આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જીત્યા હતા ત્યારે આવતીકાલે એ ભારતીય જનતા પાર્ટીમાં ભળવા જઈ રહ્યા છે ભેસાણ મુકામે। ત્યારે મારો સંકલ્પ છે કે આમ આદમી પાર્ટીના વફાદાર અને કર્મનિષ્ઠ કાર્યકર્તા